Hello everyone. Previously we have started chapter number 3, electrical machines, drives and transformers. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર એન્ડ ડેલ્ટા કનેક્શન ઓફ 3 ફેઝ અને ત્યારબાદ સ્ટેપર મોટર જોઈતી. તમે લોકો જાણો છો તેમ સ્ટેપર મોટરનો ઉપયોગ રોબોટિક્સ અથવા કોઈ એવા ટોયસ કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ વ્હીલ ફરવાના હોય તેમાં થાય છે. એવા ટોયસ કે જેના વ્હીલ કન્ટિન્યુઅસલી બંને ડાયરેક્શનમાં ફરતા હોય તેમાં ડીસી મોટરનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ કોઈ વ્હીલ ફરતા હોય ત્યારે હંમેશા સ્ટેપર મોટરનો ઉપયોગ થાય છે. હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇન્ડક્શન મોટર. તો સૌપ્રથમ ઇન્ડક્શન મોટર એ બે પ્રકારની છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. જનરલી ઇન્ડક્શન મોટરનો ઉપયોગ એ જ્યાં વધારે ટોર્કની જરૂર હોય, એટલે કે સ્પીડ વધારે જોતી હોય, લોડ વધારે જોતો હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. એટલે કે વોશિંગ મશીન, ડુપ્લિકેટિંગ મશીન, લેથ, ઓઇલ બર્નર, બ્લોઅર, રેફ્રિજરેટર વગેરેમાં આ મોટરનો ઉપયોગ થાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સિંગલ ફેઝ વિશે થોડી માહિતી મેળવી હતી. આજે થોડું એ જોઈ લઈએ. તો ઇન્ડક્શન મોટર બે પ્રકારની છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. હવે જો થોડું બ્રીફમાં જોઈએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે તમે જાણો છો કે જેમાં છે એ આપણે સિંગલ ફેઝની સપ્લાય આપીએ છીએ, રાઈટ. અને 3 ફેઝ એટલે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ. હવે તમને ખ્યાલ છે કે જ્યારે પણ રોટેટિંગ ઇન્ડક્શન મોટરમાં હંમેશા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. જ્યારે તમારું મેગ્નેટિક ફિલ્ડ એ આ રીતે સીધી ડાયરેક્શનમાં જનરેટ થાય તો એને અલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કહે છે. પરંતુ જ્યારે તે રોટેશનમાં ઉત્પન્ન થાય ત્યારે તેને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કહે છે, રાઈટ. હવે આપણે જાણીએ છીએ તે રીતે જ્યારે પણ આપણે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, રોટરને ફેરવવા માટે મેગ્નેટિક ક્ષેત્ર જોઈએ છીએ, ત્યારે આપણે કાં 2 ફેઝનો ઉપયોગ કરવો પડે છે અથવા આપણે 3 ફેઝનો યુઝ કરીએ છીએ. એટલે કે 2 ફેઝ વાઇન્ડિંગને 2 ફેઝ એસી સપ્લાય આપીએ અથવા 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપીએ ત્યારે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે સિંગલ ફેઝમાં આપવું શક્ય નથી. કારણ કે સિંગલ ફેઝ નામ જ દર્શાવે છે કે તે માત્ર એક જ ફેઝ સાથે ડીલ કરે છે. માટે આપણે કહી શકીએ કે સિંગલ ફેઝ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ એટલે કે સ્વચાલિત નથી. માટે તેને હંમેશા સ્ટાર્ટ કરવા માટે આપણે પુશિંગ કરવું પડે છે, ધક્કો મારવો પડે છે. માટે સિંગલ ફેઝ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. એટલે તેને સ્પ્લિટ ફેઝિંગ એટલે શું કે 3 ફેઝમાંથી 2 ફેઝ ક્રિએટ કરવું, રાઈટ. એટલે આપણે છે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ. માટે ભલે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું નામ સિંગલ ફેઝ છે, પરંતુ તે ચાલે છે 2 ફેઝ સપ્લાયથી, રાઈટ. એ પ્રમાણે આપણે એના 4 પ્રકારો જોયા હતા: શેડેડ પોલ, પ્રતિરોધક સ્ટાર્ટર ઇન્ડક્શન રન પ્રકાર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકાર. હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો તમે જાણો છો તેમ કે 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપીએ ત્યારે આપણને રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર મળે છે. માટે તેને આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની જેમ કોઈ જ પુશિંગ આપવાની જરૂર નથી. હવે જો આપણે એનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ જોઈએ તો જ્યારે 3 ફેઝ વાઇન્ડિંગને
3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. જો આ ફિલ્ડને ક્લોઝડ સર્કિટ એટલે કે બંધ સર્કિટમાં રાખવામાં આવે જેથી કરંટનો લોસ ન થાય તો કરંટ એમાં ઉત્પન્ન થાય છે. આ કરંટ અને ફિલ્ડના ઇન્ટરેક્શનના લીધે વાહક પર મેકેનિકલ ફોર્સ લાગુ પડે છે અને રોટર જે છે એ ગોળ ગોળ રોટેટિંગ દિશામાં ફરવા લાગે છે. કારણ કે તમે સૌ જાણો છો તેમ ટોર્ક એ બેઝિકલી શું છે? કરંટ અને ફ્લક્સનો ગુણાકાર છે. બસ તો આ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. અને અહીં એક આપણે સ્પીડ મેન્ટેન કરીએ છીએ માટે તેને સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. સિંક્રોનસ એટલે તમે છે એ સ્પીડમાં ડેવિએશન ના લાવી શકો. તમારે એક સિમ્પલ સ્પીડ જે છે એ ફિક્સ કરી પછી અને એ જ સ્પીડ ઉપર તમારે ઓપરેટ કરવી પડે. અને આ સ્પીડને આપણે NS તરીકે દર્શાવીએ છીએ જે છે એ 120F/P, જ્યાં F એ આવૃત્તિ છે કે જે આપણે સપ્લાય ફ્રીક્વન્સી આપી છે એ. ત્યારબાદ NS એ સિંક્રોનસ સ્પીડ છે અને P જે છે તે પોલની સંખ્યા કહી શકાય છે. NS એ સિંક્રોનસ સ્પીડ, F એ સપ્લાયની ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં અને P = પોલની સંખ્યા કહી શકીએ છીએ. હવે આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો ભણીએ તો તેના રોટરના આકારના આધારે તમને ખ્યાલ છે એક સ્ટેટર હશે અને એક રોટર હશે. તો તેના રોટરના આકારના આધારે તેના 2 પ્રકારો પાડવામાં આવ્યા છે: સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અથવા વાઉન્ડ રોટર મોટર. રાઈટ? તેના આ પ્રમાણે 2 પ્રકારો પાડવામાં આવ્યા છે. તેમાં સૌથી પહેલાં આપણે બંનેનું સ્ટેટર સરખું હશે. ભલે આમ પ્રકારો અલગ અલગ છે પરંતુ બંનેનું જે સ્ટેટર છે તે સેમ હશે. તો સૌપ્રથમ આપણે સ્ટેટર વિશે સ્ટડી કરીએ તો સ્ટેટર જે છે તેમાં ફ્રેમ એટલે કે આપણે અત્યાર સુધી બધી જ મોટરમાં કોમનલી યોક ભણી ગયા છીએ કે જે બધા જ ભાગોને ટેકો આપવાનું, આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગને ટર્મિનલ બોક્સ. રાઈટ? એટલે કે સિલિકોન સ્ટીલના લેમિનેશનમાં ફ્રેમ રાખવામાં આવે છે. એ જે અંદર બને છે તેને આપણે સ્ટેટર કોર કહીએ છીએ. ત્યારબાદ લેમિનેશનની અંદરના પરિઘ પર ખાંચા પાડીએ છીએ અને ત્યારબાદ તેની અંદર આપણે પોલ મૂકીએ છીએ. હવે તમે ફ્રેમ, સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ, ટર્મિનલ બોક્સ આ બધા જ ભાગોથી પરિચિત છો. ટર્મિનલ બોક્સ એટલે તમને ખ્યાલ છે કે આખી મોટર છે એનું જે આપણે કનેક્શન્સ છે તે બધા છેડા ત્યાં આપીએ છીએ. એટલે સૌપ્રથમ કોઈ ફોલ્ટ આવે તો ત્યાં આપણે ચેક કરશું. ત્યાંથી આપણને ખબર પડી જશે કે મોટરના કયા ભાગમાં ખામી છે. એટલે આખી મોટર ખોલવી ના પડે. સીધા એ જ ભાગમાં આપણે ટ્રબલ શૂટિંગ કરી શકીએ. રાઈટ? હવે રોટર જે છે તે 2 પ્રકારના છે: સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ. એમાં અત્યારે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્ક્વિરલ કેજ. તો સ્ક્વિરલ કેજ એટલે શું? તો કે રોટર લેમિનેશનની બહારની પરિઘ પર ખાંચાઓ પાડવામાં આવે છે અને આ ખાંચાઓમાં કોપરના સળિયા રાખવામાં આવે છે અને સળિયાઓને શોર્ટ કરવામાં આવે છે. શોર્ટ કરવાથી તમે કરંટ મેક્સિમમ ગેઇન કરી શકો છો. ક્યાંયથી કરંટનો લોસ થતો નથી. રાઈટ? તમે જોઈ શકો છો તે રીતે આ સ્ક્વિરલ કેજ છે. બરાબર? અને આનો જો તમારે હજી ડિટેલમાં શેપ જોવો હોય તો આ રીતે થશે. તમે જ્યાં ફર્સ્ટ વન જોઈ રહ્યા છો તે સ્ક્વિરલ કેજ છે, જેમાં આ છે કોપર બાર્સ છે, વચ્ચે કોર છે અને મેટલ રિંગ છે અને આ વચ્ચે છે શાફ્ટ છે. રાઈટ? આને કહી શકાય છે સ્ક્વિરલ કેજ. રાઈટ? અને અહીં જે છે એ આપણે ગરમ હવા જે બહાર નીકળી શકે તે માટે આપણે કાણા પણ અંદર રાખીએ છીએ. રોટરનો દેખાવ ખિસકોલીના પિંજરા જેવો છે માટે તેને સ્ક્વિરલ કેજ કહેવામાં આવે છે. રાઈટ? અને રોટરની સર્કિટ ક્લોઝડ હોવાથી રોટરમાં આપણે કોઈ જ જાતનું હ્યુમન ઇન્ટરફિયરન્સ કરી શકતા નથી.
રોટરનો જે શેપ છે એ તમે જોઈ શકો છો એ રીતે બંધ પ્રકારનો છે, એટલે આપણામાં એક વખત સેટ થઈ ગયું પછી અંદર રેઝિસ્ટન્સ જોડી શકતા નથી, રાઈટ. અને તમે આસપાસ ફેન્સ પણ જોઈ શકો છો, વેન્ટિલેટિંગ ડક્ટ્સ પણ જોઈ શકો છો. એટલે શું થશે કે ત્યાંથી જે હવા છે એ અંદરથી ગરમ જે પણ પ્રોડ્યુસ થશે તે આ ડક્ટ્સ અને ફેનથી બહાર નીકળી શકશે. તો આ હતી સ્ક્વિરલ કેજ. હવે બીજી પ્રકારની જે છે તેનું નામ છે સ્લીપરિંગ પ્રકારની ઇન્ડક્શન મોટર અથવા વાઉન્ડ રોટર મોટર. સ્લીપરિંગ પ્રકારની ઇન્ડક્શન મોટર અથવા વાઉન્ડ રોટર બંને છે એ ઇન્ડક્શન મોટર જ છે. હવે આમાં પણ સ્ટેટર ને રોટર હશે. સ્ટેટર જો આપણે ફરીથી જોઈ લઈએ તો આ જ પ્રકારનું હશે કે ફ્રેમ હશે, સ્ટેટર કોર, સ્ટેટર વાઇન્ડિંગ અને ટર્મિનલ બોક્સ. પરંતુ તેનું જે રોટર છે તે અલગ પ્રકારનું છે, માટે તેને આપણે છે એ વાઉન્ડ રોટર અથવા સ્લીપરિંગ કહીએ છીએ. જો તમે જોઈ શકો છો તે પ્રમાણે આમાં જે સેકન્ડ ટાઈપની જે મોટર છે અહીં કોઇલ હશે અને અહીંયા છે લેમિનેટેડ કોર હશે, રાઈટ. એટલે આને સ્લીપરિંગ કહેવાય છે અથવા વાઉન્ડ રોટર કહેવામાં આવે છે, રાઈટ. તો એના વિશે આપણે જરા જોઈએ તો આ પ્રકારની મોટરમાં પણ સ્ટેટર અને રોટર એમ બે મુખ્ય ભાગ હશે. રોટર જે છે એ લેમિનેટેડ કોરનું બનેલું હોય છે અને તેની બહાર આપણે સેમી ખાંચા પાડીએ છીએ અને અંદર છે 3 ફેઝ વાઇન્ડિંગ રાખીએ છીએ, કારણ કે આપણે સપ્લાય 3 ફેઝ આપવાનો છે, એટલે વાઉન્ડિંગ પણ કાં સ્ટાર અથવા ડેલ્ટામાં 3 ફેઝમાં રાખીએ છીએ, રાઈટ. એટલે જે સ્ક્વિરલ કેજ હતી તેમાં જે તમે જોઈ શકો છો કે વચ્ચેનો ભાગ છે એ ખાલી હતો, જ્યારે આમાં વચ્ચે છે એ વાઇન્ડિંગ્સ રાખેલા છે, માટે તેને વાઉન્ડ રોટર મોટર કહે છે, કારણ કે વચ્ચેના ભાગમાં વાઇન્ડિંગ્સ રાખેલા છે. માટે અહીં તમે જોઈ શકો છો તેમ રોટર લેમિનેટેડ કોરનું બનેલું છે. લેમિનેશન સિલિકોન સ્ટીલના બનેલા છે. તેની બહારના પરિઘ પર સેમી ક્લોઝડ ખાંચા, સેમી ક્લોઝડ એટલે અડધા બંધ અને અડધા ખુલ્લા એવા કહી શકાય, એવા ખાંચા પાડવામાં આવ્યા છે. અને આ વાઇન્ડિંગ અંદરનું જે વાઇન્ડિંગ છે તે હંમેશા સ્ટારમાં જ જોડવામાં આવે છે અને આ વાઇન્ડિંગ સ્ટેટર વાઇન્ડિંગ જેટલા પોલ માટે બાંધવામાં આવ્યું હોય તેટલી જ સંખ્યાના પોલ માટે બાંધવામાં આવે છે. એટલે કે હવે તમે સ્ટાર કનેક્શનને ઓળખો છો. સ્ટાર કનેક્શન એટલે કે આ ટાઈપના કનેક્શનને આપણે સ્ટાર કનેક્શન કહીએ છીએ. તો આમાં હંમેશા આ ન્યુટ્રલ અને આ જે છે એ આર, વાય અને બી, રાઈટ. તો આની અંદર હંમેશા સ્ટાર કનેક્શન રાખવામાં આવે છે, જ્યારે સ્ક્વિરલ કેજ છે તેમાં સ્ટાર અને ડેલ્ટા, સ્ટાર અથવા ડેલ્ટા યુઝ કરવામાં આવે છે. અહીં તમારી મોટર 3 ફેઝ સાથે ડીલ કરે છે, માટે વાઇન્ડિંગ કાં સ્ટારમાં હશે ને અથવા ડેલ્ટામાં હશે. જે સ્લીપરિંગ કન્ડિશન છે તેમાં કમ્પલસરી તે સ્ટારમાં હશે અને જે સ્ક્વિરલ કેજ છે તેમાં સ્ટાર અથવા ડેલ્ટામાં હશે. હવે વાઇન્ડિંગ છે વચ્ચેનું તેમાં જેટલા આંટા હશે એટલા જ પોલ પણ આપણે બેસાડીશું અંદર. પોલ અને વાઇન્ડિંગની સંખ્યા સરખી હશે. શાફ્ટ ઉપર તેને બેસાડવામાં આવ્યો હશે અને આ સ્લીપરિંગ્સ જે છે, સ્લીપરિંગ એટલે કઈ થશે, આ જે આકૃતિ છે તેમાં સ્લીપરિંગ્સ કઈ થશે, આ જે આગળ છે, માટે એને સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર અથવા વાઉન્ડ રોટર. અહીંથી સ્લીપરિંગ છે ને આ વાઉન્ડ રોટર છે, રાઈટ. એટલે એના બે નામ છે. સ્લીપરિંગને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. એટલે હવે આ શબ્દનો અર્થ શું કે સ્લીપરિંગને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે, જેથી દરેક જે રિંગ દ્વારા ઉત્પન્ન થતો લોસ છે એ એકબીજામાં ઇન્ટરફિયર ન કરે, એકબીજામાં ભળે નહીં, માટે એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ હવે આ સ્લીપરિંગને એકબીજાથી અને શાફ્ટથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે અને ત્રણેય વાઇન્ડિંગના છેડા જે છે, સ્ટાર કનેક્શન એટલે ત્રણેય વાઇન્ડિંગના છેડા આપણે સ્લીપરિંગ સાથે ફરીથી RYBના છેડા આપણે
ફરીથી સ્લીપ રિંગ સાથે જોડી દઈએ છીએ. સ્લીપ રિંગ ઉપર આપણે કાર્બનના બ્રશ રાખીએ છીએ, રાઈટ. અને વાઇન્ડિંગના છેડાઓ ખુલ્લા હોવાથી સ્ટાર્ટિંગ તથા સ્પીડ કંટ્રોલ માટે રોટર સાથે રેઝિસ્ટન્સ જોડી શકાય છે. હવે અહીં આપણને એક પ્રશ્ન થાય કે એવું શા માટે કે જે સ્ક્વિરલ કેજ પ્રકારની મોટર છે તેમાં સ્ટાર અથવા ડેલ્ટા કનેક્શન અને સ્લીપરિંગ પ્રકારની જે મોટર છે તેમાં હંમેશા સ્ટાર કનેક્શન જોડવામાં આવે છે. તો સ્ટાર કનેક્શન છે એ તમે હવે જાણો છો તેમ એ તમને ખ્યાલ છે 3 ફેઝ 4 વાયર કનેક્શન છે. એટલે કે અહીં આપણે ન્યુટ્રલ લઈએ છીએ કે જે આપણને પ્રોટેક્શન આપે છે. જ્યારે ડેલ્ટા છે એમાં ન્યુટ્રલ હોતો નથી, એટલે કે તે 3 ફેઝ 3 વાયર કનેક્શન સિસ્ટમ છે. હવે હંમેશા યાદ રાખો, જ્યાં તમારે વધારે પ્રોટેક્શનની જરૂર છે ત્યાં હંમેશા સ્ટાર કનેક્શન વાપરવામાં આવે છે. હવે અહીં તમે જોઈ શકો છો, આપણે વચ્ચે આ જે કોપરની રિંગ્સ છે બધી એ તમે એકદમ શોર્ટ કરી દીધેલી છે, બેસાડી દીધી છે. એટલા માટે અહીં તમે અંદર રજિસ્ટર રાખતા નથી, એટલે પ્રોટેક્શનની ઓછી જરૂર પડશે, એટલે સ્ટાર અથવા ડેલ્ટા. પણ હવે તમે એ જ કિસ્સો અહીં જોઈ શકો છો. તે રીતે વચ્ચેનું જે વાઉન્ડ રોટર છે ત્યાં તમે રજિસ્ટરને રાખો છો. ત્યાં રજિસ્ટરને રાખો છો એટલે શું થશે કે વધારે પ્રોટેક્શનની જરૂર પડશે. માટે હંમેશા માત્ર ને માત્ર સ્ટાર જોડાણ આપણે વાપરીએ છીએ. હવે આપણે તેનું વર્કિંગ એટલે કે કાર્ય જોઈ લઈએ. તો જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ જ છે કે જ્યારે પણ 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપવામાં આવે ત્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે તેને આપણે સિંક્રોનસ એટલે કે એક ચોક્કસ રિધેમેટિક સ્પીડ કેપિટલ N પર જો આપણે એને NSથી ઓપરેટ કરીએ તો તે શું થશે, એ રોટર ફિલ્ડના ઇન્ટરેક્શનમાં આવશે. એટલે એ શબ્દમાં કહી શકાય કે રોટર ફિલ્ડને કાપશે, એટલે ફ્લક્સ ઉત્પન્ન થશે અને ત્યારબાદ તેમાં EMF ઉત્પન્ન થશે, રાઈટ. હવે જો વાઇન્ડિંગ ક્લોઝ હોય તો રોટર વાઇન્ડિંગમાંથી કરંટ વહે છે. માટે તમને ખ્યાલ જ છે કે ટોર્ક બરાબર કરંટ ગુણ્યા ફ્લક્સ. કરંટ મળી ગયો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે ફ્લક્સ મળી ગયું. તો આ બંનેના ઇન્ટરેક્શનના કારણે વાહક પર યાંત્રિક બળ એટલે કે મિકેનિકલ ફોર્સ લાગુ પડે છે અને તે છે એ રોટર છે એ રોટેટિંગ ફિલ્ડની દિશામાં ફરવા લાગે છે. અને રોટરની સ્પીડ જે છે એ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી હોય છે, જેને આપણે કેપિટલ Nથી દર્શાવીએ છીએ, રાઈટ. જે તમે સિંક્રોનસ સ્પીડ નક્કી કરી છે તેને આપણે NSથી દર્શાવશું અને રોટરની સ્પીડને Nથી દર્શાવીએ તો હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં આ જે રોટરની સ્પીડ છે એ હંમેશા ઓછી હોય છે. એટલે કે જો આપણે આખો સિદ્ધાંત ફરીથી વ્યવસ્થિત જોઈએ તો જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડીએ ત્યારે રોટેટિંગ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. હવે માટે મોટર છે એ સિંક્રોનસ સ્પીડ NSથી ફરે છે, માટે તે ફિલ્ડના સંપર્કમાં આવે છે અને તેમાં EMF ઉત્પન્ન થાય છે. હવે જો વાઇન્ડિંગ ક્લોઝ હોય તો રોટર વાઇન્ડિંગમાંથી કરંટ વહે છે, માટે આ કરંટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઇન્ટરેક્શન થવાના કારણે વાહક પર મેકેનિકલ ફોર્સ લાગુ પડે છે અને રોટર છે એ રોટેટિંગ ફિલ્ડની દિશામાં ફરવા લાગે છે, રાઈટ. અને હંમેશા રોટરની સ્પીડ એટલે કે કેપિટલ N એ સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી હોય છે, માટે કહી શકાય કે NS ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન N, રાઈટ. એટલે કે તમે જોયું, તમે સપ્લાય આપી 3 ફેઝ એસી એટલે કે તમે સપ્લાય આપી ઇલેક્ટ્રિકલ અને સામે રોટર છે એ ફરવા લાગ્યું એટલે કે તમને સામે મળ્યું મેકેનિકલ. માટે કહી શકાય કે મોટર એ હંમેશા ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. હવે જો આપણે કમ્પેરિઝન જોઈએ તો કે સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ પ્રકારની જે ઇન્ડક્શન મોટર છે તેમાં આપણે કયા કયા સરખામણીના મુદ્દાઓ લઈ શકીએ. તો સૌથી પહેલી છે રચના. તમે જોઈ શકો છો કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તેની રચના સરળ અને મજબૂત છે, જ્યારે સ્લીપ રિંગમાં વચ્ચે વાઇન્ડિંગ આવી જાય છે માટે તે ગૂંચવાડા ભરી અને ઓછી મજબૂત છે. ત્યારબાદ સ્ક્વિરલ કેજ છે એનું કદ નાનું છે, સ્લીપ રિંગનું મોટું છે, તો ડેફિનેટલી ખર્ચ છે સ્ક્વિરલ કેજનો ઓછો થશે અને સ્લીપ રિંગનો વધારે થશે. ડેફિનેટલી મેન્ટેનન્સ પણ સ્ક્વિરલને ઓછું જોશે અને સ્લીપ રિંગને વધારે જોશે.
પણ જે ટોર્ક જે છે સ્ટાર્ટિંગ એ સ્ક્વિરલ કેજને ઓછો જોશે અને સ્લિપ રિંગને વધારે જોશે. હવે આપણને એવું થાય કે બંને 3 ફેઝ ઇન્ડક્શન મોટર્સ અવેલેબલ છે, તો કોણ ક્યાં યુઝ થાય છે, રાઈટ? કઈ મોટર ક્યાં યુઝ થાય છે? તો જો એ આપણે જોઈએ તો જ્યાં ઓછા પ્રમાણમાં ઓછા સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં સ્ક્વિરલ કેજ વપરાય છે, અને જ્યાં વધારે સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં છે એ આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વાપરી શકીએ છીએ. હવે જો આપણે તેના ઉપયોગો ડિટેલમાં જોઈએ તો સ્ક્વિરલ કેજ પ્રકારની જે ઇન્ડક્શન મોટર છે તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં બધા પ્રકારના મશીનને ડ્રાઈવ કરવા માટે થાય છે. ફ્લોર મિલ, એગ્રીકલ્ચર પંપ, સુગર ફેક્ટરી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસ કંટ્રોલ ઇન્ડસ્ટ્રી વધારે ત્યાં થાય છે. જ્યારે વધારે સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય અને સાથે સાથે સ્પીડ પણ કંટ્રોલમાં રહેવી જોઈએ તો ત્યાં સ્લિપ રિંગ પ્રકારની ઇન્ડક્શન મોટર ઉપયોગમાં લેવાય છે. માટે તેનો ઉપયોગ હોઇસ્ટ, બેલ્ટ કન્વેયર, ક્રેન, લિફ્ટ વગેરેમાં થાય છે, અને એ ઉપરાંત ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનમાં પણ તેનો ઉપયોગ થાય છે. બંનેમાંથી વધારે છે એ સ્ક્વિરલ કેજ મોટર વધારે પ્રચલિત છે, રાઈટ? તમે અહીં બંનેની છે એ ફિગર પણ જોઈ શકો છો. જુઓ, સ્ક્વિરલ કેજ જે મોટર છે તેમાં બંનેમાં વચ્ચે શાફ્ટ છે. સ્ક્વિરલ કેજ જે છે તેમાં આસપાસ કોપર બાર્સ છે, રાઈટ? મેટલ રિંગ છે અને લેમિનેટેડ કોર્સ વચ્ચે રાખવામાં આવેલી છે. જ્યારે જે વાઉન્ડ રોટર છે તેમાં વચ્ચે લેમિનેટેડ કોર અને આગળ કોઇલ્સ રાખવામાં આવે છે. હવે અહીં જે આગળ જે ભાગ છે ત્યાં સ્લિપ રિંગ કહેવાય છે. જે રિંગ્સ છે તેને સ્લિપ રિંગ કહેવામાં આવે છે. માટે આ પ્રકારની મોટરને સ્લિપ રિંગ પ્રકારની મોટર પણ કહી શકાય છે, રાઈટ? બંનેના નામ વિશે જોઈએ તો સ્ક્વિરલ એટલે ખિસકોલી. ખિસકોલીના પાંજરા જેવું તેનું શેપ હોવાથી આપણે તેને સ્ક્વિરલ કેજ રોટર કહીએ છીએ. અને અહીં મેં તમને કીધું એમ કે આગળ છે એ આગળ થોડું સ્લિપ રિંગ ટાઈપની રિંગ્સ છે, માટે તેને સ્લિપ રિંગ અથવા પાછળ વાઇન્ડિંગ્સ છે એટલે એને વાઉન્ડ રોટર કહેવામાં આવે છે. બાકી સ્ટેટર તો બંને પ્રકારની મોટરમાં સેમ જ હોય છે. તો અત્યાર સુધી તમે ઘણા બધા પ્રકારની મોટર સ્ટડી કરી ચૂક્યા છો, રાઈટ? એટલે કે સૌથી પહેલાં અહીં આપણી બધી જ પ્રકારની મોટર્સ કમ્પ્લીટ થાય છે. સૌથી પહેલાં તમે સ્ટાર્ટ કરી હતી ડીસી મોટર, રાઈટ? સાવ સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં આપણે ડીસી જનરેટર જોયું, ત્યારબાદ ડીસી મોટર જોયું. તો ડીસી મોટર જે છે તેનો ઉપયોગ આપણે જ્યાં ફૂલ મૂવમેન્ટ જોઈએ છે અને ફ્રી મૂવમેન્ટ જોઈએ છે ત્યાં તેનો ઉપયોગ થાય છે, એટલે કે બ્લોઅર અને ફેનમાં. ત્યારબાદ ડીસી સર્વો મોટર કે જ્યાં આપણે મૂવમેન્ટ કોન્ટિન્યુઅસલી નથી જોતી, એટલે કે પેકેજિંગ અને ટેક્સટાઇલ. ડીસી સર્વો મોટર જનરલી ક્યાં વપરાય? કે જ્યાં તમારે સ્ટાર્ટિંગ અને ઓફ ટાઈમ એ એકદમ એક્યુરેટ જોતો હોય. મોટરનો સ્ટાર્ટ થવાનો ટાઈમ અને ઓફ ટાઈમ એ એક્યુરેટ જોતો હોય. દાખલા તરીકે તમે પેકેજિંગની જ વાત કરો કે કોઈ વસ્તુ તમારે પેક કરવાનું હોય તો એ પેકેટ આખું શરૂ થાય ત્યારે સ્ટાર્ટ થઈ જવી જોઈએ, અને પેકેટ કમ્પ્લીટ થાય ત્યારે બંધ થઈ જવી જોઈએ, નો એની પહેલાં કે નો એની પછી. એટલે એવી જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ જ્યાં તમારે પરફેક્ટલી જોતો હોય ત્યાં છે એ ડીસી સર્વો મોટરનો ઉપયોગ થાય છે. એટલે માટે પેકેજિંગ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ મીન્સ જે કાપડની જે ઉદ્યોગો હોય તે. ત્યારબાદ એસી સર્વો મોટર આપણે ભણ્યા. એસી સર્વો મોટર મીન્સ તમને યાદ હોય તો એસી સર્વો મોટરમાં આપણે શું કર્યું હતું, તેમાં પણ 2 ફેઝ એસી સપ્લાયનો યુઝ કર્યો હતો, અને એમાં પણ આપણે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર મેળવતા હતા. તેનો ઉપયોગ છે એ સીએનસી મશીન્સમાં થાય છે. ત્યારબાદ આપણે ભણ્યા હતા સ્ટેપર મોટર. સ્ટેપર મોટર એટલે એ પ્રકારની મોટર કે જે સ્ટેપ બાય સ્ટેપ ફરે છે.
નહીં કે એક સાથે આખી. તો એ મોટર તમે એ પ્રકારની એપ્લિકેશનનો વિચાર કરી શકો છો રોબોટિક્સમાં અને કેટલાક પ્રકારના ટોયઝમાં. બધા ટોયઝ એવા ના હોય કે જેમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ, જો ફૂલ રેવોલ્યુશન જોતું હોય બરાબર તો ડીસી મોટર, અધરવાઇઝ સ્ટેપર મોટર. ત્યારબાદ આપણે ભણ્યા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો તેનો ઉપયોગ છે એ વોશિંગ મશીન અને રેફ્રિજરેટરમાં થાય છે. અને 3 ફેઝ ઇન્ડક્શનનો મોટર તમે હોઇસ્ટ, ક્રેન, એલિવેટર એટલે કે બધા કેરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કે જ્યાં આપણે કાંઈ પણ વસ્તુને કેરી કરવી છે, ઉપાડવી છે, લોડ વધારે જોઈએ છે, એટલા માટે જ એવું કહેવાય છે કે ટોર્ક છે એ 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં તમને સૌથી વધારે મળે છે. માટે જ તેનો ઉપયોગ હેવી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે હોઇસ્ટ, ક્રેન, એલિવેટર માટે થાય છે. ત્યારબાદ આપણે અમુક મોટરના સાથે સાથે પ્રકારો પણ ભણતા ગયા. તો એ જો પ્રકારો જોઈએ તો જો સ્ટેપર મોટર છે તેના સ્ટેપર મોટરના 2 પ્રકાર હતા, વેરિયેબલ રિલક્ટન્સ અને પરમાનન્ટ મેગ્નેટ. ત્યારબાદ 3 ફેઝના આજે જ ભણ્યા સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ અથવા એને વાઉન્ડ રોટર પણ કહી શકાય. અને ત્યારબાદ આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો ભણ્યા. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો જોઈએ તો શેડેડ પોલ, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર એટલે કે ગુજરાતી કહું તો પ્રતિરોધક સ્ટાર્ટ, ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ટાઈપ ઇન્ડક્શન મોટર. આ ભણ્યા, રાઈટ. તો તમારે છે એ ઘણી વખત એક્ઝામમાં માત્ર ખાલી ટાઈપ્સ પૂછાય છે. 3 માર્ક્સમાં ઓનલી ટાઈપ્સ, નો નીડ ટુ ડિસ્ક્રાઇબ એનીથિંગ, કાંઈ પણ વર્ણન નહીં કરવાનું. તો ત્યારે તમે આ રીતે માત્ર લખી શકો છો કે સ્ટેપર મોટર મીન્સ વેરિયેબલ રિલક્ટન્સ, પછી પરમાનન્ટ મેગ્નેટ, 3 ફેઝ ઇન્ડક્શનમાં સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ, અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તો એમાં શેડેડ પોલ, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન ટાઈપ ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ટાઈપ ઇન્ડક્શન મોટર. એ સિવાય જો માત્ર ઉપયોગો પૂછાય તો તમે આ રીતે પણ ઉપયોગો પણ લખી શકો છો. તો અહીં આપણી બધી જ પ્રકારની મોટર્સ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.